નમસ્કાર મિત્રો, આજનો આપણો મુખ્ય વિષય છે ગુજરાતના રાજકારણમાં આ વર્ષમાં શું પરિવર્તન આવ્યું અને ખાસ કરીને વિસાવદરની અંદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા ત્યાર પછી રાજનીતિમાં કેવા પરિવર્તનો આવ્યા, પ્રજાની માનસિકતા પર કેવા પરિવર્તનો આવ્યા એના વિશે આપણે વાત કરવાની છે. મિત્રો, જૂન 2025માં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડ્યા અને આપણે જાણીએ છીએ કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડતા હોય, વિસાવદરના સ્થાનિક વ્યક્તિનો હોય, ભાવનગર જિલ્લાના હોય, બીજા જિલ્લાના હોય, આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટણી જીત્યા. આખી સરકાર, ખુદ મુખ્યમંત્રી પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા. તમામ પ્રકારની શક્તિઓ અજમાવ્યા પછી પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદરથી ચૂંટણી જીતી અને વિધાનસભાની અંદર જાય છે. પરંતુ અહીં વાત આપણે કરવાની છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા પછી રાજનીતિમાં કે રાજકારણમાં કે આ વર્તમાન સાંપ્રત પરિસ્થિતિની અંદર શું પરિવર્તનો આવ્યું. મિત્રો, એક વાત આપણે સ્પષ્ટપણે કરવી પડે કે ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિ એક ધારાસભાની અંદરથી ચૂંટાય અને વિધાનસભાની અંદર આટલી બધી ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોવા છતાં એક વ્યક્તિ ત્યાં જાય છે તો આખા રાજ્યમાં ગોપાલ ઇટાલિયાની ચર્ચા કેમ થાય છે? તો મિત્રો, આપણે એ વાત કરવાની છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા પછી પરિવર્તન શું થયું, ગોપાલ ઇટાલિયાએ કેટલા કામ કર્યા, વિસાવદરની જનતા માટે શું કર્યું, એ બધી વાત પછી. પરંતુ મૂળ વાત એ કરવાની છે કે પ્રજામાં રાજકારણ પ્રત્યે કેટલી જાગૃતિ આવી. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા પછી તમે ધીમે ધીમે આજે 7 મહિનાના સમયની અંદર તમે જોશો તો પ્રજાની અંદર એક જાગૃતિ આવી. એ વાત ફાઇનલ છે કે યુવાનો સામાન્ય મુદ્દાની અંદર પણ સરકારની સામે કે અધિકારીઓની સામે બોલતા થયા. કોઈ પણ જાતના આયોજન વગર પણ કોઈ મુદ્દા માટે, લોકહિતના મુદ્દા માટે લોકો એક સાથે એકત્રિત થતા જોયા. તમે જોયું છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા પછી મોરબીની અંદર પણ લોકો રોડ રસ્તા ઉપર ખૂબ જ સ્વયંભૂ રીતે ઉતરેલા. જુનાગઢમાં પણ આ પરિસ્થિતિ સર્જાયેલી. ખેડૂતો પોતાના જુદા જુદા મુદ્દામાં, નાના વિસ્તારોની અંદર જુદા જુદા સામાન્ય મુદ્દાઓમાં પણ ખેડૂતો એકત્રિત થતા જોયા અને પોતાની વાત કરતા થયા, પોતાની રજૂઆત કરતા થયા. મૂળ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા પછી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતા માટે શું કામ કર્યા એ વાતને અહીં ન કરતા ગોપાલ ઇટાલિયાએ એક જાગૃતિની મિસાલ બની અને ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરી છે. એ વાત આપણે ક્યારેય ભૂલી ન શકીએ અને વાસ્તવિકતા આપણે સૌ જોઈ રહ્યા છીએ. ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવાની પણ એક ફેશન ચાલી હતી. ઘણા સામાન્ય કાર્યકર્તાઓથી લઈ સોશિયલ મીડિયામાં પણ ગોપાલ ઇટાલિયાનો વિરોધ સ્ટીલ ટુડે ચાલી રહ્યો છે અને ઘણા મોટા નેતાઓએ પણ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો. આ પ્રવર્તમાન તત્કાલ સમયના મોરબીના ધારાસભ્ય અને આજના મંત્રી ભાઈ શ્રી કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરો વિધાનસભાની અંદર દેવામાં તમે જોયું હશે તે રાજીનામાની બાબતમાં તમે આપી દો. જો કે એવું કંઈ હતું જ નહીં, બંને તરફથી એવી કોઈ મેટર હતી નહીં, પરંતુ એને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરતા જ તેઓ મંત્રી પદે પણ બિરાજમાન થયા. એટલે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવા માટેની ફેશન ગુજરાતના રાજકારણમાં ચાલી, સોશિયલ મીડિયામાં આજે પણ ફેશન ચાલી. પરંતુ આ બધાની વચ્ચે પણ ગોપાલ ઇટાલિયા રાજનીતિમાં આવ્યા પછી યુવાનો જાગૃત થયા છે એવું આપણે ભૂલી શકીએ નહીં. તમે જોઈ શકો કે કડદાકાંડ થયું, આપણે હળદરની અંદર કિસાનોની મહાપંચાયતનું આયોજન થયું, કિસાનો સ્વયંભૂ હજારો લાખોની સંખ્યામાં કિસાનો આવ્યા અને એ કડદાકાંડ થયું. એ કડદાકાંડની અંદર સરકારના બળ પ્રયોગથી કડદાકાંડમાં લાઠીચાર્જ વગેરે થતા જે કઈ સમસ્યાઓ પછી થઈ એ મેટર તમારે સુધી છે. પરંતુ ખેડૂતો એક સાથે ભેગા થયા. આજે સામાન્ય વાતની અંદર પણ ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલતી હોય અને સામાન્ય મુશ્કેલી સર્જાય તો ખેડૂતો બોલતા થયા છે. રાજકારણમાં આટલું પરિવર્તન પણ ખૂબ જ જરૂરી છે. પરિવર્તનની શરૂઆત હંમેશા નાની હોય છે. આગ પહેલા ચિંગારીના સ્વરૂપમાં હોય છે, પછી આગના સ્વરૂપમાં, વિકરાળ આગના સ્વરૂપમાં જતી હોય છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં જાગૃતિની ચિંગારી ચાપવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું છે, આપણે ક્યારે ભૂલી શકીએ નહીં. મિત્રો, નવનિર્માણ આંદોલન ગુજરાતની અંદર 1973 ની અંદર પાયા નખાણા અને એ આંદોલનની શરૂઆતે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલનો ભોગ 1974માં લીધો અને વિધાનસભાનું વિસર્જન થયું. આંદોલનો પછી રાજનેતા કે નેતૃત્વ કરતા યુવાનો તૈયાર, દરેક આંદોલનની અંદરથી નવયુવાનો તૈયાર થતા હોય છે. 1973ના આ નવનિર્માણ આંદોલનની અંદર માનનીય નીતિનભાઈ પટેલ, દિલીપભાઈ સંઘાણી, પરસોત્તમ રૂપાલા જેવા અનેક આગેવાનો તૈયાર થયા અને 25-30 વર્ષ સુધી
આ સરકારની અંદર પોતે કામ કર્યું અને ગુજરાતનું રાજકારણની અંદર તેઓ બધા જે અત્યારે હાલમાં નિવૃત્તિને આણે છે તમામ લોકો નવનિર્માણ આંદોલન વખતના છે. ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન 2015 ની અંદર થયું અને પાટીદાર અનામત આંદોલનની અંદરથી હાર્દિક પટેલ, લાલજી પટેલ, રેશમા પટેલ, જિગીસા પટેલ, ગોપાલ ઇટાલિયા જેવા અનેક નવયુવાન ક્રાંતિકારીઓ રાજકારણની અંદર આવ્યા અને વિવિધ પક્ષોની અંદર ગયા અને પોતાની રાજકીય કારકિર્દી કરી રહ્યા છે. આવનારા દિવસોમાં 2027ની ચૂંટણીમાં લગભગ 1973ના નવનિર્માણ આંદોલનમાં તૈયાર થયેલા તમામ નેતાઓ લગભગ નિવૃત્તિને આડે છે અને નિવૃત્ત થઈ શકે છે. અને આવનારા દિવસોમાં 2015ના પાટીદાર અનામત આંદોલનના નેતાઓ, ત્યારબાદ ઓબીસી અનામત કે ઓબીસી આરક્ષણ કે ઓબીસીના હકો માટે અલ્પેશ ઠાકોરે કરેલા આંદોલન પછીના જે નેતાઓ છે, આ નેતાઓ વિધાનસભાની અંદર ધીમે ધીમે પ્રવેશ કરી ચૂક્યા છે અને 2027માં લગભગ આ બધા નવયુવાન મિત્રો છે વિધાનસભાની અંદર હશે. તો જાગૃતિની શરૂઆત છે એ 2015માં થઈ હતી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રગલ કરી અને એક ચૂંટણી લડ્યા અને ચૂંટણી હાર્યા અને ચાલુ વર્ષે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે પ્રવેશ કર્યો. વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયાનો પ્રવેશ બંધી હતી, પરંતુ પોતે ધારાસભ્યના સ્વરૂપમાં વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષના સામેથી નિમંત્રણને આવકાર મળ્યો અને એ નવયુવાન ધારાસભ્ય તરીકે ગયા. ત્યારે ગોપાલ ઇટાલિયાના રાજકારણમાં આવ્યા પછી ગોપાલ ઇટાલિયા સામાન્ય વાતમાં જાગૃતિ લાવી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે, યુવાન મિત્રોને જાગૃત કરી રહ્યા છે. એટલે ગોપાલ ઇટાલિયાનો પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એમ કહી તો ચાલે, ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવાની ફેશન જાણે ગુજરાતના રાજકારણમાં ચાલી રહી છે. વર્ષોથી તમે રાજકારણની પ્રક્રિયા અને પ્રતિક્રિયા બધું જોતા હશો, પરંતુ તમે તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થયા પછી ગોપાલ ઇટાલિયાએ ગ્રામ પંચાયતની ગ્રામ સભાનો મુદ્દો સોશિયલ મીડિયામાં મૂક્યો અને આજે ગ્રામ પંચાયતની ગ્રામ સભાઓ રેગ્યુલર થતી થઈ. ગ્રામ સભામાં લોકો આવતા થયા, લોકો સરપંચને સવાલો કરતા થયા. એમ સવાલ કરવાની રાજનીતિમાં સવાલો જરૂરી છે, નેતાઓને સવાલ જરૂરી છે, અધિકારીઓને સવાલ જરૂરી છે. લોકશાહીને ટકાવી રાખવા માટે લોકશાહી ઢબે વિરોધ કરવો, લોકશાહી ઢબે રજૂઆતો કરવી એ સમયની માંગ છે અને લોકશાહીના મજબૂત પાયાનો આ પહેલો અને અતિ મહત્વનો આધારસ્તંભ છે. ત્યારે ગોપાલ ઇટાલિયાના રાજકારણમાં આવવાથી આ જાગૃતિ આજે ગ્રામ પંચાયતની અંદર સરપંચોને, તલાટીને પ્રશ્ન કરતી પ્રજા થઈ અને ગ્રામ પંચાયતો કાગળ પર થતી હતી, એને બદલે કાયદેસર ગ્રામ પંચાયતો જાહેરમાં થવા લાગી. અધિકારીઓ હાજર રહેવા માંડ્યા. તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ગ્રામ પંચાયતની અંદર હાજર રહેતા થયા. ગ્રામ પંચાયતો કાગળ ઉપર થતી હતી વર્ષોથી, એમાં પરિવર્તન લાવવાનું કામ ગોપાલ ઇટાલિયાની એક સામાન્ય વાતથી થયું છે. ત્યારે મિત્રો, રાજકારણની અંદર સમયાંતરે પરિવર્તન જરૂરી છે અને આ પરિવર્તન ધીમે ધીમે જાગૃતિનું જે વાતાવરણ બંધાઈ રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં કેવા પરિણામો આવે તે સમય બતાવશે. પરંતુ લોકો જાગૃત થયા છે એ વાત ચોક્કસ નક્કી છે. ગોપાલ ઇટાલિયાના રાજકારણમાં એન્ટ્રી થવાથી લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે. અમે વિસાવદર અને ભેસાણ જુનાગઢ વિસ્તારના લોકો સાથે ચર્ચા કરતા તેઓનું એવું જણાવ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા પછી શું થયું? ત્યારે લોકો એટલું કે કહે છે અને લોકો અમારા સર્વે પ્રમાણે લોકો એમ કહે છે કે ભાઈ તમામ ઓફિસો છે સમયસર ખુલવા માંડી છે, બધા જ કર્મચારીઓ રેગ્યુલર આવે છે, બધી જ કચેરીઓની અંદર કર્મચારીઓ અરજદારોને સારી રીતે આવકારે છે અને સારા જવાબો આપે છે અને એના કામના નિકાલો થવા લાગ્યા છે. આટલી જ વાત લોકો માટે ખૂબ જ અગત્યની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાના રાજકારણમાં આવવાથી, ધારાસભ્ય બનવાથી રાજનીતિમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે, આપણે સમજી શકીએ અને આ પરિવર્તન ક્યાં જઈને અટકશે એ સમય બતાવશે. પરંતુ લોકોના નાના કામ છે એ વ્યવસ્થિત થવા લાગ્યા છે. તેમ છતાં પણ ગુજરાત વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયા ઘણા પ્રશ્નો એના વારા પ્રમાણે રજૂ કરી રહ્યા છે, મુખ્યમંત્રીને મળી રહ્યા છે, સંકલન બેઠકની અંદર જઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા આવી સામાન્ય વાતોને મહત્વના મુદ્દા તરીકે પ્રસ્થાપિત કરવામાં ખૂબ જ સફળતાપૂર્વક તેઓ પોતાના જ્ઞાન અને પોતાની આવડત પ્રમાણે રજૂઆત કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ વિસાવદરની અંદર સમયાંતરે અઠવાડિયા 15 દિવસે ગોપાલ ઇટાલિયાએ શું કર્યું એવું એકાદો સોશિયલ મીડિયામાં કે મીડિયામાં એવો વિડીયો આવે. તમને બતાવી દઉં કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ
વિસાવદરમાંથી ધારાસભ્ય બન્યા અને મુખ્યમંત્રી હતા. તેમ છતાં ત્યાંથી કેશુભાઈ પટેલનો વિરોધ થતો હતો. ક્યારેક ક્યારેક એની આ પ્રજાની તાસીર છે અને એ તાસીર મુજબ સામાન્ય વાદ વિવાદ વિરોધ એ વિસ્તારમાંથી આવી રહ્યો છે. પરંતુ એકંદરે ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયા પોતાના વિસ્તારની પ્રજાને મળી રહ્યા છે, પ્રજાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, પ્રજાને જાગૃત કરી રહ્યા છે અને મોટામાં મોટું કામ છે જાગૃતિનું છે અને એ જાગૃતિનું કામ ગોપાલ ઇટાલિયા ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે. બાકી વિપક્ષનો ધારાસભ્ય હોય કે પક્ષનો ધારાસભ્ય હોય કે અપક્ષનો ધારાસભ્ય હોય, કોઈ પણ ધારાસભ્યને સરખી જ ગ્રાન્ટો મળતી હોય, તે વિસ્તારની અંદર સરખા જ કામો થતા હોય. અત્યારે આ ચાલુ વર્ષે 2025 અને 26માં 5-7 વર્ષ પહેલા બનેલા રોડ રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું છે અને બધી જગ્યાએ થઈ રહ્યું છે. આ બધા જ કામો છે એ રૂટીન હોય છે. એમાં ગોપાલ ઇટાલિયાનો વિસ્તાર હોય કે હર્ષભાઈ સંઘવીનો વિસ્તાર હોય કે મુખ્યમંત્રીશ્રીનો વિસ્તાર હોય, આ કામ રાજ્ય સરકાર બખૂબી રીતે કરતી હોય છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં ગોપાલ ઇટાલિયા પછી આવા કેટલા યુવાનો તૈયાર થાય છે એ સમય બતાવશે.